હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી નંબર 8 વિશે અભ્યાસ કરીશું. એક્ટિવિટી નંબર 8 આપી છે, રીડ ધ સેન્ટેન્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અહીં તમને ખાલી જગ્યા આપી છે અને બ્લેન્ક્સ ફિલ કરવાની છે. તો આ બ્લેન્ક છે એ સાદા વર્તમાન કાળની છે, જે આપણે શીખી ગયા ગ્રામરના ટોપિકમાં કે સાદો વર્તમાન કાળ ક્યારે વપરાય. તો રોજબરોજની ટેવરૂપ થતી ક્રિયાઓ માટે હંમેશા સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. અને સાદા વર્તમાન કાળમાં ડુ કે ડઝનો ઉપયોગ થાય છે. ડુ કે ડઝનો ઉપયોગ. તો આપણે એ શીખ્યા કે ડુનો ઉપયોગ ક્યારે થાય છે અને ડઝનો ઉપયોગ ક્યારે કરી શકીએ છીએ. તો જ્યારે ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી શી ઇટ કે કોઈ નામ હોય, હી શી ઇટ કે કોઈ નામ હોય ત્યારે અને ત્યારે જ આપણે ડઝનો ઉપયોગ કરશું. એ સિવાય જ્યારે બહુવચન હોય એટલે કે આઈ વી કે પછી ધે, એમાં આપણે ડુનો ઉપયોગ કરશું. હંમેશા યાદ રાખવું, હી શી ઇટ કે નામ હોય ત્યારે ડઝ, અને એ સિવાય બહુવચનમાં આપણે ડુનો ઉપયોગ કરશું. તો આપણે આજની એક્ટિવિટીમાં પણ એ જ કરવાનું છે કે ક્યારે ડઝ અને ડુનો ઉપયોગ કરશું. તો અહીંયા આપ્યું છે આપણને કે ડુ નોટ અને ડઝ નોટ. આપણે બાજુમાં તમે જોઈ શકો છો, આ રીતનું આપ્યું છે કે પેલું વાક્ય આપ્યું છે, શિવ ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ. શિવ સવારમાં ચા પીએ છે. ડ્રિંક છે એ ક્રિયાપદ છે, બરાબર, પીવું એ ક્રિયાપદ છે. હવે એને નકાર વાક્ય બનાવ્યું છે નોટ મૂકીને. તો અહીંયા ડુ નોટ મૂકશું કે ડઝ નોટ? તો અહીંયા શિવ એક નામ છે એટલે આપણે લખશું હી ડઝ નોટ ડ્રિંક ટી, હી ડઝ નોટ ડ્રિંક કોફી ઇન ધ મોર્નિંગ. ડઝ નોટ, અને હંમેશા ડુ કે ડઝ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. અહીંયા ડ્રિંક, હમણાં આપણે એક્ટિવિટી નંબર 7માં જોયું હતું કે ક્યારે ડુ નોટ કે ડઝ નોટ પછી કયા ક્રિયાપદમાં એસ કે યસનો ઉપયોગ થાય છે, ક્યાં નથી થતો. સાદા વર્તમાન કાળમાં આપણે જોઈ ગયા હતા એક્ટિવિટી નંબર 7માં. તો એક્ટિવિટી નંબર 8માં એ જ પ્રમાણે છે. તો આપણે લખશું હી ડઝ નોટ ડ્રિંક કોફી. અહીંયા આપણે લખશું ડ્રિંક્સમાંથી એસ નીકળી જશે ક્યારે, તો આપણે ડઝનો ઉપયોગ કરશું ત્યારે. હી ડઝ નોટ ડ્રિંક કોફી ઇન ધ મોર્નિંગ. હવે સેમ એવી જ રીતે શિવ એન્ડ શંકર પ્લે ચેસ. શિવ અને શંકર બે જણા એટલે કે બહુવચન થયું, એટલે અહીંયા આપણે પ્લે જ આવશે. જેમ કે અહીંયા ઉપર ડ્રિંક્સ હતું, કારણ કે એક વચન હતું, એસ લાગ્યો હતો, જે આપણે ડુ ડઝ સાથે એસ હટાવી દીધો હતો. હવે આમાં શિવ એન્ડ શંકર પ્લે ચેસ. હવે આપણે એને નકારમાં બનાવવું હોય તો તે બે જણા છે એટલે આપણે લખશું ધે ડુ નોટ પ્લે ટેબલ ટેનિસ. તેઓ ટેબલ ટેનિસ રમતા નથી. પ્લે ડુ સાથે પ્લે આપણે લખશું ધે ડુ નોટ પ્લે. એક વચન હોય ત્યારે ડઝ, બહુવચન હોય ત્યારે ડુ. ડઝ નોટ અને ડુ નોટનો ઉપયોગ. અને ડુ અને ડઝ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે, એમાં એસ કે યસ પ્રત્યે લાગશે નહીં. હવે આગળ વધીએ ખાલી જગ્યા નંબર 3 તરફ. તો હવે ખાલી જગ્યા નંબર 3માં જો શંકર પ્રિપેર્સ લંચ ફોર શિવ. હવે અહીંયા શંકર એક વચન છે તો અહીંયા પ્રિપેર્સ આવ્યું. અહીંયા શિવ ડઝ નોટ પ્રિપેર લંચ ફોર શંકર. હવે પ્રિપેર એ ક્રિયાપદનું મૂળ રૂપ, ડઝ નોટ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. હવે ચોથું જોઈએ, ચાંદની મેમ ટીચીસ અસ ઇંગ્લિશ. ચાંદની મેમ ઇંગ્લિશ શીખવાડે છે. હવે ચાંદની છોકરીનું નામ છે તો આપણે અહીંયા લખશું શી. શી ડઝ નોટ ટીચ અસ સાયન્સ. ડઝ કે ડુ નોટ અને ડઝ નોટ. પાંચમું, સ્ટુડન્ટ રીડ મેગઝીન ઇન લાઇબ્રેરી. બહુ બધા છે એટલે લખશું ધે ડુ નોટ રીડ ટેક્સ્ટ બુક ધેર. ડુ નોટ આવશે કારણ કે તે બહુવચન છે, બરાબર. હવે આગળ છઠ્ઠી ખાલી જગ્યા આપણે જોઈએ, શ્રેયા સિંગ્સ ભજન ઇન ધ મોર્નિંગ. શ્રેયા છોકરી છે એટલે લખશું શી ડઝ નોટ સિંગ ઇન ધ ઇવનિંગ. ડઝ આવ્યું કારણ કે શી હતું, એક વચન, ત્રીજો પુરુષ એક વચન. હવે જોઈએ ખાલી જગ્યા નંબર 7, ચિલ્ડ્રન રન ઇન ધ પ્લેગ્રાઉન્ડ. ચિલ્ડ્રન બહુ બધા છે એટલે આપણે લખશું ધે. ધે ડુ નોટ રન ઓન ધ રોડ. તેઓ રોડ પર દોડતા નથી. હવે 8મું, રાકેશ રીડ અ બુક ઇન ધ મોર્નિંગ. એ છોકરાનું નામ છે એટલે આપણે લખશું હી. હી ડઝ નોટ રીડ અ બુક ઇન ધ મોર્નિંગ. હી છોકરાને સંબોધીને અને એક વચન છે એટલે ડઝ નોટ. આગળ ધ ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ. બહુ બધા છે એટલે લખશું ડઝ. ધે ડુ નોટ પ્લે ક્રિકેટ. 10મું, નિશા ઇટ્સ એન એપલ. શી ડઝ નોટ ઇટ એન એપલ. આવી રીતે ખાલી જગ્યા આપણે લખશું. હવે એક્ટિવિટી નંબર 9, રીડ ધ સેન્ટેન્સ આપ્યા છે. ધ સન ઓલવેઝ રાઇઝ ઇન ધ ઈસ્ટ. સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે છે. ધ સન નેવર રાઇઝ ઇન ધ વેસ્ટ. સૂર્ય કદી પણ
પશ્ચિમમાં ઉગતો નથી. રાઇઝ એટલે ઉગવું. ધ ટ્રેન ઓલવેઝ રન અલોંગ ધ રેલ્સ. ટ્રેન છે એ હંમેશા રેલગાડીના પાટા પર જ ચાલે છે. ઇટ નેવર રન અલોંગ ધ રોડ. તે રોડ પર ક્યારેય ચાલતી નથી. ધ બેટ ઓલવેઝ ગિવ્સ અ બર્થ ટુ યંગ વન્સ. ચામાચીડિયું બચ્ચાને જન્મ આપે છે. ઇટ નેવર લાઇઝ એગ. તે કદી ઈંડા મૂકતું નથી. ધ રેટ ઓલવેઝ લીવ્સ ઇન ધ હોલ. ઉંદર હંમેશા દરમાં રહે છે. સમટાઈમ ઇટ લીવ્સ બિહાઇન્ડ ધ જાર ઓર ઇન અ કબટ. ક્યારેક તે બરણીની પાછળ કે કબાટમાં પણ જોવા મળે છે. બટ ઇટ નેવર લીવ્સ ઇન ધ નેસ્ટ. પરંતુ તે માળામાં રહેતું નથી. આઈ ઓલવેઝ વોક ટુ માય સ્કૂલ. હું મારી સ્કૂલે ચાલીને જાઉં છું. સમટાઈમ આઈ ગો ટુ માય સ્કૂલ વિથ માય ફ્રેન્ડ્સ બાયસિકલ. ક્યારેક મિત્રની સાયકલમાં પણ જાઉં છું. બટ આઈ નેવર ગો ટુ સ્કૂલ બાય બસ. હું બસ દ્વારા જતો નથી. આ તો સાદો વર્તમાન કાળનું ઓલવાઇઝ સાથે નેવર અને સમટાઈમ આ પ્રકારના સાદા વર્તમાન કાળમાં આવે છે. તો અહીંયા રોજબરોજની થતી ક્રિયા આપી છે. એક્શન, ઓલવાઇઝ, નેવર અને સમટાઈમ. તો ગેટ્સ અપ અર્લી આપણે રોજે ઉઠીએ એટલે લખવાનું ઓલવાઇઝ. ડ્રિંક ટી રોજે પીતા હોય તો ઓલવેઝમાં ટીક કરવાનું. વોશ ક્લોથ તો નેવર, નથી ધોયા કપડાં તો નેવર. ટેલ અ લાઈ સમટાઈમ, ક્યારેક ક્યારેક. પ્રિપેર ટી, સિંગ અ સોંગ, વોટર ધ પ્લાન્ટ એન્ડ રીડ ન્યૂઝપેપર, ગેટ એંગ્રી. આ બધું સમટાઈમમાં ક્યારેક ક્યારેક માટે આપણે આપણી રીતે ચેન્જ કરી શકીએ. ત્યારબાદ છે ગેટ એંગ્રી ઓલવેઝ. ગો ટુ સ્કૂલ રોજે અને નીચે આસ્ક ક્વેશ્ચન ટુ માય ટીચર તો ઓલવેઝમાં. આપણે આપણી રીતે આમાં ઓલવેઝ, નેવર અને સમટાઈમમાં આપણે ચેન્જ કરી શકીએ તમારી હેબિટ પ્રમાણે કે હંમેશા, કદી નહીં અથવા ક્યારેક ક્યારેક એવી રીતે. હવે આગળ જોઈએ આપણે. અહીંયા તમને એક્ટિવિટી નંબર 10 આપી છે. એમાં તમને પેરેગ્રાફ આપ્યો છે. ધ એક્શન ઓફ ફાર્મર, ગાર્ડનર એન્ડ અ ટેલર આર મિક્સડ અપ. ખેડૂત, ગાર્ડનર એટલે કે માળી અને ટેલર એટલે કે દરજીના વાક્યો મિક્સ કરેલા છે. આપણે એને સેપરેટ કરવાના છે જે નીચે કોષ્ટક આપ્યું છે ને એમાં. તો ચાલો વાંચતા જઈએ. પ્લગ ધ ફિલ્ડ, ડીગ ધ લેન્ડ એન્ડ શો ધ સીડ. તો આ બધું આપણે આવ્યું છે. પ્લગ ધ ફિલ્ડ તો ફાર્મરમાં, શો ધ સીડ એટલે કે બિયાને વાવવા, મેજર ધ ક્લોથ તો એ આવશે ટેલરમાં કારણ કે દરજી કપડાનું માપ લેતા હોય છે. મેજર ધ ક્લોથ અને એ આવશે મેઝર ધ ક્લોથમાં. કટ ધ ક્લોથ ઇન્ટુ ધ પીસીસ અને એ કટ કરશે દરજીમાં. સ્પ્રિંકલ નેસેસરી પેસ્ટિસાઇડ્સ ઓન ધ ફાર્મ તો એ આપણે ફાર્મરમાં લખશું કારણ કે ફાર્મમાં છે. સેમ એવું જ વાક્ય છે પેસ્ટિસાઇડ ઓન અ પ્લાન્ટ એટલે કે છોડ પર તો માળીમાં આવશે. એટ્રેક્ટ મેની કન્ઝ્યુમર વિથ ધેર ફેશન ક્લોથ. ક્લોથ છે એટલે ટેલરમાં. એન્ડ મેક અ બ્યુટિફુલ ગાર્ડન તો એ ગાર્ડનમાં. ગેટ અ ગુડ ક્રોપ્સ એટલે કે સારો પાક તો એ આપણે લખશું ફાર્મરમાં. હવે આ રીતના આપણે એને સેપરેટ કરી નાખશું જે ફાર્મર એટલે કે ખેડૂત, ગાર્ડનર અને ટેલરમાં. હવે સેમ એવો જ બીજો આપ્યો છે નીચે ફકરો. એમાં આપણે રિસેસ ટાઈમ દરમિયાન કોણ શું કરે છે તે નીચે લખવાનું છે. બોયઝ, ગર્લ્સ, ટીચર્સ અને મિડ ડે મીલ હેલ્પર એટલે કે છોકરા, છોકરીઓ, શિક્ષકો અને જે મધ્યાહન ભોજન માટેના હોય છે શું કરે લખવાનું. તો પ્લે કબડ્ડી છોકરાઓમાં, પ્લે લંગડી તો ગર્લ્સમાં આપણે આપણી રીતે ચેન્જ કરી શકીએ. સિંગ લાઉડલી તો બંને હોઈ શકે. ગર્લ્સમાં આપણે લખ્યું છે. ક્લાઇમ્બ ઓન ટ્રી તો બોયઝ. ગો હોમ તો ટીચર્સ તે રિસેસમાં જતા હશે. રીડ ન્યૂઝપેપર તો પણ ટીચર્સમાં. રાઇટ હોમવર્ક તો ગર્લ્સ અને બોયઝ બંને કરી શકે તો બંનેમાં આપણે લખી શકીએ. સર્વ મીલ તો એટલે ખોરાક સર્વ કરવે, ખોરાક આપે છે તો મિડ ડે મીલ હેલ્પરમાં. વોશ ધ ક્લોથ વોશ ધ ડિશિસ તો એ મિડ ડે મીલમાં. વોટર ધ પ્લાન્ટ તો એ બોયઝમાં બી અને ગર્લ્સમાં પણ લખી શકીએ. ટોક વિથ વન અનધર તો એ બંનેમાં આવી શકે. ક્લીન ધ પ્લેટફોર્મ સાફ કરવું તો મિડ ડે મીલ. અને શાઉટ એન્ડ લાફ લાઉડલી તો એ બોયઝમાં અને ગર્લ્સમાં પણ લખી શકાય. તો આ રીતે આપણે એને અલગ અલગ વહેંચી શકશું આ રીતે આપણે વાક્યને. હવે આપ્યું છે લાસ્ટ કે નાવ વર્ક ઇન અ ગ્રુપ એન્ડ રાઇટ અબાઉટ યોર સ્કૂલ રિસેસ ટાઈમ. આપણે સ્કૂલ રિસેસ ટાઈમ વિશે થોડાક વાક્ય લખશું તો જોઈએ. આમાં આપ્યું છે અવર સ્કૂલ રિસેસ ટાઈમ ઇઝ ફન ઓફ મસ્તી
એટલે કે સ્કૂલ ટાઈમમાં અમે રિસેસમાં ખૂબ મસ્તી કરીએ છીએ. વેન ધ બેલ રેંગ ઓલ ધ સ્ટુડન્ટ રન આઉટ ઓફ ધેર ક્લાસરૂમ. જેવી રિંગ વાગે કે બધા સ્ટુડન્ટ ક્લાસની બહાર આવી જાય છે. વી સીટ અંડર ધ શેડ એન્ડ એન્જોય અવર સ્નેક. અમે ઝાડ નીચે બેસીએ છીએ છાયામાં અને નાસ્તો ખાઈએ છીએ. સમ ચિલ્ડ્રન પ્લે ગેમ્સ લાઇક ખોખો એન્ડ કબડ્ડી. હવે અમુક વિદ્યાર્થીઓ છે એ ખોખો અને કબડ્ડી જેવી રમતો રમે છે. સમ ચિલ્ડ્રન ગો ટુ હોમ એન્ડ ટેક ધેર લંચ. ઘણા વિદ્યાર્થીઓ છે જે ઘરે જાય છે અને પોતાનો નાસ્તો કરે છે. અ ફ્યુ બોયઝ ગો ટુ ગાર્ડન એન્ડ વોટર ધ પ્લાન્ટ્સ. અમુક છોકરા હોય છે જે ગાર્ડનમાંના છોડને પાણી આપે છે. એન્ડ મેનેજ ઇટ. સમ ગર્લ્સ સીટ ઇન ધ રાઉન્ડ એન્ડ પ્લે એન્જોયેબલ ગેમ્સ. અને છોકરીઓ હોય છે રાઉન્ડમાં બેસીને અમુક એક ગેમ રમતી હોય છે. ધ ટીચર સીટ ઇન ધેર રૂમ એન્ડ હેવ અ ટી એન્ડ સ્નેક. શિક્ષકો તેમના સ્ટાફ રૂમમાં બેસીને ચા નાસ્તો કરતા હોય છે. ધેર ઇઝ અ લોટ ઓફ ફન ઇન ધ સ્કૂલ. અને રિસેસ ટાઈમમાં ખૂબ જ મજા પડતી હોય છે. તો અહીંયા હતું આપણું ચેપ્ટર 3 યુનિટ 3 અહીં પૂરું થાય છે. આપણે આટલી વ્યવસ્થિત રીતે સમજવાનું રહેશે. હરિઓમ.